નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડેમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર 3 આવર્ત કોષ્ટક અને ગુણધર્મોમાં આવર્તિતતા લેક્ચર 5. ચાલો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એક નવો ગુણધર્મ જોઈશું, બરાબર છે. અને જે ગુણધર્મ છે આયનીકરણ ઉર્જા, આયનાઇઝેશન એન્થાલ્પી કહેવાય ઇંગ્લિશમાં, જેનું શોર્ટ ફોર્મ મેં IE લખેલું છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોશું કે એની ડેફિનેશન શું આપી શકાય, મતલબ એ છે શું, આયનીકરણ એન્થાલ્પીનો મતલબ શું કરી શકાય. તો આઈ હોપ કે તમને લોકોને એટલીસ્ટ એટલો તો ખ્યાલ છે કે આયનીકરણ એન્થાલ્પી હોય છે શું. ઓકે, તો હું તમને એક્સપ્લેન કરું વિથ એક્ઝામ્પલ, પણ એના પહેલાં આપણે જોઈએ કે ડેફિનેશન શું આપી શકાય, બરાબર છે. તો એની વ્યાખ્યા કંઈક આ રીતે આપી શકાય કે એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન આઈ થિંક તમને ખ્યાલ આવતો હશે, બરાબર. સંયોજકતા ઇલેક્ટ્રોનને અનંત અંતરે દૂર કરવા માટે, મતલબ એને અનંત અંતરે રહેલી કક્ષકમાં મોકલવા માટે. યાદ હોય તો આપણું જ્યારે સેકન્ડ લેશન ચાલતું હતું ત્યારે મેં તમને લોકોને એક્સપ્લેન કરેલું હતું આયનાઇઝેશન એન્થાલ્પી. એના માટે ઇન્ફાઇનાઇટ કરતા હતા આપણે, બરાબર. એ જ વસ્તુ મેં અહીંયા લીધેલી છે કે અનંત અંતરે દૂર મોકલવા માટે અથવા દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. નોર્મલી કન્ડિશન કેવી હોય કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એને આપણે સીધો દૂર ના કરી શકીએ. એના માટે આપણે એને એનર્જી પ્રોવાઈડ કરવી પડે, ત્યારે એ ઇલેક્ટ્રોન દૂર થશે. ઓકે, નોર્મલી આયનાઇઝેશન એન્થાલ્પી છે એની સંજ્ઞા છે એ સંજ્ઞા છે ડેલ્ટા આઈ એચ એન, બરાબર. જ્યાં સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 ... રાઈટ. આનો મતલબ શું થાય? તો એનો મતલબ થશે કે જે એનર્જીનો એન્થાલ્પીનો જે ડિફરન્સ આવે, બરાબર છે, એ ડિફરન્સ ઉર્જાનો ડિફરન્સ છે. આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બતાવે, આયનીકરણ એન્થાલ્પી કોમન બતાવે છે. પણ જો હું આની જગ્યાએ લખું ડેલ્ટા આઈ ફોર આયનાઇઝેશન, H1, તો આ સંજ્ઞા છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. મતલબ પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા. રેડી. આપણે એક્ઝામ્પલ જોઈએ. લાઈક મારી પાસે બે એક્ઝામ્પલ છે. ફર્સ્ટ ઓફ ઓલ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. ઓકે, ચાલો. તો આપણે શું કરીએ કે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. રેડી. ઓકે, તો 1s2, 2s2, then 2p3. ઓકે, ચાલો. એમાં 2sની અંદર 2 ઇલેક્ટ્રોન છે. 2p જે છે એમાં સિંગલ 3 ઇલેક્ટ્રોન છે. તો આ જે છે એને કઈ કક્ષક કહેવાય? અર્ધ પૂર્ણ કક્ષક. રેડી. એટલે આ વધારે સ્થાયી છે, વધુ સ્થાયી છે. રેડી. ઓકે, આગળ વધીએ. આપણી પાસે સેકન્ડ એક્ઝામ્પલ છે ઓક્સિજન, જેનો પરમાણુ ક્રમાંક છે 8. ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2s2, 2p4. ઓકે, એમાં 2sમાં 2 ઇલેક્ટ્રોન છે અને આ જે 2p છે એમાં અહીંયા 2 છે. ઓકે, અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન છે. તો આ જે છે એ કોઈ હાફ ફિલ્ડ નથી, બરાબર, રેન્ડમ છે. રેન્ડમ ઇન ધ સેન્સ કોઈ સ્પેશિયલ વસ્તુ અહીંયા નથી.
મતલબ ઉપરવાળાની સાપેક્ષમાં આ જે ઇલેક્ટ્રોન રચના છે એની સાપેક્ષમાં આ ઇલેક્ટ્રોન રચના ઓછી સ્થાયી છે, સાપેક્ષમાં ઓછી સ્થાયી. ચાલો હવે સમજો, જે સમજાવું પ્રોપર સમજવું, બરાબર. ચાલો હવે મારું કહેવાનું એમ છે, મેં બે એક્ઝામ્પલ એટલા માટે લીધેલા છે બિકોઝ હું કમ્પેરિઝન કરીશ તો ડેફિનેટલી તમે લોકો કમ્પેરિઝન કરવાની આવશે એ વસ્તુને પણ અહીંયા સમજી લેશો. ઓકે, ચાલો ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન છે કે 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનને અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, મીન્સ કે આપણે બહારથી એનર્જી પ્રોવાઈડ કરવાની છે. એની કોમન સંજ્ઞા છે ડેલ્ટા આઈ ફોર આયોનાઇઝેશન, એચ એન. ઓકે, એન 1 2 3 4. ઓકે, ફર્સ્ટ મેં લીધેલું છે આ રીતે ડેલ્ટા આઈ એચ 1. 1 મતલબ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. શું આવશે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. રેડી? તો ફર્સ્ટ આયનાઇઝેશન એન્થાલ્પી એટલે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ઓર જરૂરી ઉર્જા. ઓકે, ચાલો હવે મારું આજે કહેવાનું છે એમાં ધ્યાન આપજો. એક્ઝામ્પલ લાઈક નાઇટ્રોજન છે, એમાં આ પહેલો ઇલેક્ટ્રોન છે કે જેને મારે દૂર કરવો છે. આમાં આ જે દેખાય એ પહેલો ઇલેક્ટ્રોન છે કે જેને દૂર કરવાનો છે. ઓકે, પણ અહીંયા અર્ધપૂર્ણ કક્ષક છે ને, તો એની સ્થાયીતા કેવી છે? વધારે. જો એક એક્ઝામ્પલ આપું, લાઈક તમે સ્ટડી કરો છો તો તમારામાંથી ઘણા સ્ટુડન્ટ એવા હશે કે જે એકદમ પાક્કું ડિટર્મિનેશન કરે કે મારે આટલા માર્ક્સ લાવવા છે તો લાવવા જ છે, બરાબર. ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે જેનું ડિસાઇડ નથી હોતું જેટલા આવે એટલા. ઓકે, તો જે લોકો ડિસાઇડ કરી રાખે છે કે મારું આટલું ગ્રેડિંગ, બરાબર, સ્કોરિંગ થવું જ જોઈએ, એ લોકો વધારે સ્ટેબલ હોય છે, બરાબર. અચાનકથી તમે જઈને એને કહેશો કે ચાલો ભાઈ બહાર જવું છે, બરાબર છે, તો એ લોકો વિચલિત નહીં થાય. એ લોકો એમ કહેશે કે આ અમારે બહુ બધું સ્ટડી કરવાનું છે, અમે નહીં આવે, બરાબર. સ્ટેબિલિટી બહુ છે એનામાં. પણ એ લોકો કે જેને ડિસાઇડ નથી કરેલું કે ભાઈ આટલા માર્ક્સ આવવા જ જોઈએ, એ થોડાક અસ્થાયી હોય છે. એને તમે કહેશો કે બહાર જવું છે ચાલો, તો એ ડેફિનેટલી આવશે, કારણ કે એની સ્ટેબિલિટી ઓછી છે. હવે આ લોકોને મનાવવા હોય ઉપરવાળાને તો બહુ બધી એનર્જી આપવી પડશે, બરાબર. બહુ ફોર્સ કરવું પડશે તો એ તમારી જોડે બહાર જવા માટે રેડી થશે. પણ આ લોકો કેવા છે, ઓછી એનર્જી આપશો, ઓછું થોડું ઘણું કહેશો, એ ફટાફટ આવશે. બસ સેમ વસ્તુ અહીંયા છે કે આ બહુ સ્ટેબલ છે, અર્ધપૂર્ણ કક્ષક બહુ સ્ટેબલ છે, તો ત્યાંથી આ ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડશે, વધારે ઉર્જા આપવી પડે. મતલબ એનર્જી તો તમારે બંનેમાં આપવાની છે, પણ ઉપરવાળામાં વધારે આયનાઇઝેશન એન્થાલ્પી આપવી પડે, નીચેનામાં કેવી આપવી પડશે? ઓછી. શું કામ? કારણ કે તમને સમજાયું કે એની સ્ટેબિલિટી ઉપરવાળા કરતાં ઓછી છે, તો અહીંયા આ ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે, ઓછી ઉર્જા આપવી પડે. રેડી? તો નાવ નાઇટ્રોજન છે એની પ્રથમ આયનાઇઝેશન એન્થાલ્પી H1, ડેલ્ટા આઈ H1, અને ઓક્સિજનની ડેલ્ટા આઈ H1ની જો કમ્પેરિઝન કરું, બરાબર છે, તો નાઇટ્રોજનની ડેલ્ટા આઈ, સોરી તમને દેખાતું નથી, ચાલો થોડુંક આપણે આ સાઈડ લઈશું અને પછી જુઓ કે નાઇટ્રોજનની ડેલ્ટા આઈ H1 ઇઝ ગ્રેટર ધેન ઓક્સિજનની ડેલ્ટા આઈ H1, કારણ કે બંનેમાં ફર્સ્ટ ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની એનર્જીની આપણે વાત કરીએ છીએ, જેને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એનર્જી તો તમારે આપવી જ પડવાની છે, તમે કોઈ પણમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો. ઓકે, તો આ ફર્સ્ટ કમ્પેરિઝન છે. ઓકે, નાવ આપણે સમજશું કે સેકન્ડ આયનાઇઝેશન એન્થાલ્પી શું છે અને આ બંનેમાં કમ્પેરિઝન કરશું. ઓકે, ચાલો તો અત્યારે આપણે ઇરેઝ કરશું અને એક એટલે આના જ એક્ઝામ્પલમાં આગળ સમજીએ. રેડી? કે જેથી કમ્પેરિઝન પણ તમે સમજી જશો, પ્લસ what is the ionization enthalpy and what is the importance of that certain enthalpy એ પણ તમે સમજી જશો. ઓકે,
ચાલો હવે સીધી વાત છે, કોઈ પણમાંથી હું ઇલેક્ટ્રોન દૂર કરું તો એમાંથી ધન આયન બનશે. લાઈક નાઇટ્રોજન છે, એમાંથી મેં ઇલેક્ટ્રોન દૂર કર્યો તો N+ બને. ઓક્સિજનમાંથી મેં ઇલેક્ટ્રોન દૂર કર્યો તો O+ બને. બંનેના આયન બની ગયા. ઓકે, ચાલો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તો ખબર પડી ગઈ કે નાઇટ્રોજનની વધારે, ઓક્સિજનની ઓછી. હવે N+ છે એમાં ઇલેક્ટ્રોન કેટલા બાકી રહ્યા? તો 6 ઇલેક્ટ્રોન. O+ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા? તો 7 ઇલેક્ટ્રોન. ઓકે, આપણે એને ગોઠવીએ. 1s માં 2 છે, 2s માં 2 છે અને 2p માં પણ 2 છે. અહીંયા 1s માં 2 છે, 2s માં 2 છે, પણ 2p માં કેટલા છે? 3 છે. ઓકે, હવે હું એની ઇલેક્ટ્રોન રચના અહીંયા દર્શાવું તો આ જે છે એ 2s બતાવી. 2s માં 2 છે, પછી 2p જે છે એમાં પણ 2 છે. રેડી? ચાલો આની હું 2s બતાવું. 2s માં 2 છે. આ જે છે એ 2p છે. એની 2pમાં ત્રણેયમાં 1 1 છે. તો સીધી વાત છે, હવે આખી કન્ડિશન ઊંધી થઈ ગઈ. આ જે છે એ અર્ધપૂર્ણ થઈ ગઈ. અર્ધપૂર્ણ એટલે કેવી સ્થાયી છે? વધુ સ્થાયી છે. રેડી? આ જે છે એ સાપેક્ષમાં, નીચેવાળાની સાપેક્ષમાં ઓછી સ્થાયી થઈ ગઈ. હવે ઓકે, નાઉ હવે પછી તમે પહેલો ઇલેક્ટ્રોન દૂર નથી કરવાના, તમે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાના છો. બિકોઝ તમે ઓલરેડી એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખેલો છે. તો હવે પછી તમે N+ માંથી આ ઇલેક્ટ્રોનને દૂર કરશો. જ્યારે આજે તો આ ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, આમાંથી આ સેકન્ડ ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. રેડી? તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ કેટલા નંબરની આયનીકરણ એન્થાલ્પી છે? ΔiH2 નંબરની. બરાબર? ΔiH2 જે છે એ કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. રેડી? સેકન્ડ આયનાઇઝેશન એન્થાલ્પી છે. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે બીજા નંબરના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા. ઓકે, એને કહેવામાં આવશે સેકન્ડ આયનાઇઝેશન એન્થાલ્પી. હવે હું કમ્પેરિઝન કરું છું. ઇન કેસ ઓક્સિજન અને નાઇટ્રોજન આયન જે છે તો N+ ની ΔiH2 બરાબર અને O+ ની ΔiH2 ની કમ્પેરિઝન. તો અહીંયા ઉર્જા કેવી આપવી પડશે? ઓછી ઉર્જા આપવી પડશે, કારણ કે ઓછી સ્થાયી છે. જ્યારે અર્ધપૂર્ણમાંથી વધુ સ્થાયી હોવાથી વધુ ઉર્જા આપવી પડશે. તો આગળ જે આપણે રિલેશન જોયું હતું ફર્સ્ટ આયનાઇઝેશન એન્થાલ્પી વચ્ચેનું નાઇટ્રોજન અને ઓક્સિજન માટે, એના કરતાં આ રિલેશન ઊંધું આવશે. એમાં ગ્રેટર ધેનની સાઇન આવતી હતી બિકોઝ ત્યારે નાઇટ્રોજન વધારે સ્થાયી હતું. અત્યારે ઓક્સિજન વધારે સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, એટલે ડેફિનેટલી ક્રમ ઉલટાઈને આવો થઈ જશે. તો મારા ખ્યાલથી આ સેકન્ડ આયનાઇઝેશન એન્થાલ્પી કે પ્રથમ આયનાઇઝેશન એન્થાલ્પી એ બધું શું છે, બરાબર છે, એનો તમને ખ્યાલ આવી ગયો હશે. રેડી? આગળ જોઈએ. ચાલો હવે મારે એ સમજાવવાનું છે કે આવી તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી, ચતુર્થ આયનીકરણ એન્થાલ્પી, એવું ઘણું બધું આવશે. બરાબર? ચાલો તો એ જોઈએ. ઓકે, મેં હમણાં સમજાવ્યું કે નાઇટ્રોજન હતો, નાઇટ્રોજનમાંથી બનાવ્યો N+, પછી નાઇટ્રોજનમાંથી બનાવ્યો N2+. યાદ છે ને? બીજો ઇલેક્ટ્રોન કાઢીને. તો આ જે છે આમાંથી આમાં કન્વર્ટ થાય ત્યારે ΔiH1, પછી આમાંથી સેકન્ડમાં કન્વર્ટ થાય ત્યારે ΔiH2. હજી પણ આગળ વિચારી શકો. બરાબર? કે N3+, ત્યારે આમાંથી આમાં કન્વર્ઝન તો ΔiH3. આ જે છે એને કહેવાય તૃતીય આયનીકરણ એન્થાલ્પી.
તૃતીય આયનીકરણ એન્થાલ્પી. રેડી? ઓકે, તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી. હજી પણ આગળ વધી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. હવે એક વાત કહી દઉં કે આ નાઇટ્રોજન છે એની સાઇઝ જે છે ને એ આવડી હોય તો ધનાયન જ્યારે બને ને ત્યારે હંમેશા સાઇઝ નાની થાય. શું કામ? કારણ કે પહેલાં નાઇટ્રોજનમાં 7 પ્રોટોનને 7 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લગાવવાનું હતું, પણ 1 ઇલેક્ટ્રોન તો દૂર થઈ ગયો. તો 7 પ્રોટોનને 6 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લગાવવાનું છે, તો આકર્ષણ વધારે લાગશે ને, એટલે કદ નાનું થતું જશે, મતલબ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધારે આકર્ષાતા જશે. હવે અહીંયા તો 5 ઇલેક્ટ્રોન જ છે, તો 7 પ્રોટોનને 5 ઉપર એટ્રેક્શન લગાવવાનું, હજી કદ નાનું થશે. બરાબર છે? અહીંયા ખાલી 4 જ છે, તો સીધી વાત છે કે 7 પ્રોટોનને 4 ઇલેક્ટ્રોન પર એટ્રેક્શન લગાવવાનું, તો હજી કદ નાનું થશે. મતલબમાં જે મૂળ તત્વ છે જેને જનક પરમાણુ કહેવાય, શું કહેવાય? જનક પરમાણુ. એ જનક પરમાણુમાંથી જ્યારે ધનાયન બને પ્રથમ આયનીકરણ એન્થાલ્પીથી, તેનું કદ નાનું થાય. બરાબર? એટલે કયો આયન બન્યો? ધન આયન. હજી પણ હું 1 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ કરું તો હજી સાઇઝ નાની થશે. આ પણ કયો આયન બને છે? ધન આયન, પણ ચાર્જ વધતો જશે. હજી પણ હું ઇલેક્ટ્રોન દૂર કરું તો હજી નાની સાઇઝ થશે, એ પણ શું બનશે? ધન આયન. હવે મારી વાત સાંભળજો. પહેલાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આટલું ડિસ્ટન્સ હતું. બરાબર? પછી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે ડિસ્ટન્સ ઘટ્યું, પાછું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે ડિસ્ટન્સ ઘટ્યું, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે ડિસ્ટન્સ ઘટે છે. રેડી? તો અહીંયા જે એનર્જી આપવી પડે છે અહીંયાના ઇલેક્ટ્રોનને દૂર કરવા, એને કહેવાય ડેલ્ટા IH1. આ ઇલેક્ટ્રોનને દૂર કરવા જે ઉર્જા આપવી પડે એને કહેવાય ડેલ્ટા IH2. આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એને કહેવાય ડેલ્ટા IH3. હવે અહીંયા શું થશે? સાંભળજો કે અહીંયા ડિસ્ટન્સ વધારે છે. બરાબર? તો આ કેન્દ્રના પ્રોટોનને આ ઇલેક્ટ્રોન પર આકર્ષણ કેવું હશે? ઓછું. આકર્ષણ ઓછું. હવે આકર્ષણ એને ઓછું છે, મતલબ ત્યાં તમે ઓછી ઉર્જા આપશો તો પણ એ ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. પણ અહીંયા કદ ઘટવાથી આ પ્રોટોનની નજીક આવશે ને ઇલેક્ટ્રોન, તો અહીંયા આકર્ષણ સાપેક્ષમાં વધશે. આકર્ષણ વધે એટલે ઉર્જા કેવી આપવી પડે? ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે, કારણ કે એ જકડાયેલો હતો પહેલાંની સાપેક્ષમાં વધારે. અહીંયા પ્રોટોન છે એનાથી ઇલેક્ટ્રોન હજી વધારે નજીક છે, તો આકર્ષણ ઘણું વધારે છે. આકર્ષણ ઘણું વધારે. તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા પણ કેવી આપવી પડશે? વધારે. તો સીધી વાત છે, જેમ જેમ આગળ વધતા જાઓ એમ પ્રથમ કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે, દ્વિતીય કરતાં તૃતીય વધારે, તૃતીય કરતાં ચતુર્થક વધારે, અને ચતુર્થક કરતાં આગળની વધારે. રેડી? તો બહુ સિમ્પલ છે, હું બહુ શોર્ટમાં દર્શાવી દઉં છું તમને કે હંમેશા એક ટ્રેન્ડ જોવા મળશે. બરાબર છે? એ ટ્રેન્ડ શું હશે એ તમને કહું. એ ટ્રેન્ડ હશે કે હંમેશા ડેલ્ટા IH1 લેસ ધેન ડેલ્ટા IH2 લેસ ધેન ડેલ્ટા IH3 લેસ ધેન ડેલ્ટા IH4 લેસ ધેન ડોટ ડોટ ડોટ. હંમેશા પ્રથમ કરતાં દ્વિતીય, દ્વિતીય કરતાં તૃતીય, તૃતીય કરતાં ચતુર્થક, અને એના પછી જેમ જેમ આગળ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી વધતી જશે. રેડી? ચાલો. ડેલ્ટા IH1 એટલે માનો કે કોઈ મેટલ છે એ પહેલો ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે? M+. ડેલ્ટા IH2 એટલે એ જે M+ બન્યો હતો એ હજી એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે? M2+. ડેલ્ટા IH3 એટલે જે M2+ બન્યો હતો હજી એક ઇલેક્ટ્રોન ગુમાવીને બનાવે M3+. રેડી? બસ આ જ છે જેને પ્રથમ, દ્વિતીય, તૃતીય આયનાઇઝેશન એન્થાલ્પી તરીકે ઓળખી શકાય. એકમ શું આવશે? બરાબર? તો એકમ આવશે કિલો જૂલ
પ્રતિ મોલ, કિલો કેલોરી પર મોલ, બરાબર. અને ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. રેડી, મેક્સિમમમાં આવશે. તો આજે બધી મેં તમને એક્સપ્લેન કરી, બરાબર છે. એ શું એક્સપ્લેન કર્યું? તો આયનાઇઝેશન એન્થાલ્પી. રેડી, ઓકે. નાવ આપણે હવે જોશું આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળ, કે એને કઈ કઈ વસ્તુ અસર કરી શકે. તો ઘણી બધી વસ્તુ તો મેં ઓલરેડી તમને લોકોને એક્સપ્લેન કરી દીધી, બરાબર. આગળ સમજીએ બીજા કયા ફેક્ટર્સ ઇફેક્ટ કરે છે. ઓકે, ચાલો. તો આપણે કહીશું અસર કરતા પરિબળો. અસર કરતા પરિબળો. રેડી. આયનીકરણ એન્થાલ્પીને કયા કયા ફેક્ટર્સ ઇફેક્ટ કરે, મતલબ કયા ફેક્ટર્સ છે કે જે આયનીકરણ એન્થાલ્પી વધારી શકે, અને કયા ફેક્ટર્સ છે કે જે આયનીકરણ એન્થાલ્પીને ઘટાડી શકે. ઓકે, ચાલો. તો એના માટે હું તમને એક રિલેશન આપી દઉં છું કે આયનાઇઝેશન એન્થાલ્પી પ્રપોર્શનલ ટુ 1 પરમાણવીય કદ. આપણે જોઈ ગયા, જેમ જેમ કદ નાનું થાય ને એમ આયનીકરણ એન્થાલ્પી વધે. રેડી, મતલબ વ્યસ્ત રિલેશન છે. પ્રપોર્શનલ ટુ 1 શું આવશે? સ્ક્રીનિંગ અસર, બરાબર. કારણ કે સ્ક્રીનિંગ અસર વધે એટલે પરમાણવીય કદ વધે. પરમાણવીય કદ વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, બરાબર. પ્રપોર્શનલ ટુ ઝેડ ઇફેક્ટિવ. ઝેડ ઇફેક્ટિવ એટલે કેન્દ્રનો અસરકારક વીજભાર છે એ છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર વધી જાય તો તમારે એ છેલ્લા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા પણ વધારે પ્રોવાઈડ કરવી પડે. ઓકે, તો આજે છે એ આપણે નોર્મલી આ ક્રમમાં જોઈએ. તો આ તમારે એક ખાસ યાદ રાખવાનું, બરાબર, ઇમ્પોર્ટન્ટ છે. બહુ શોર્ટમાં તમને હેલ્પ થઈ જશે. ઓકે, ચાલો આગળ જોઈએ. લાઈક ઇલેક્ટ્રોન રચનાનું ઇમ્પોર્ટન્સ છે તો મેં તમને સમજાવી દીધું કે નોર્મલી કન્ડિશન કેવી હોય કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના, બરાબર, ની સ્થાયીતા લેસ ધેન અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા લેસ ધેન સંપૂર્ણ ભરાયેલ ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા. ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા. ઓકે, આ વસ્તુ ક્યારેય નહીં ભૂલવાની. અને એનું એક્ઝામ્પલ હજી હમણાં થોડીક વાર પહેલાં જ તો મેં તમને કરાવ્યું. રેડી, ઓકે, ચાલો. આપણી પાસે કેટલાક એક્ઝામ્પલ છે, બરાબર છે. એ જોતા પહેલાં સમૂહ અને આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું વલણ કેવું જોવા મળે ને એના ઉપર આપણે ફોકસ કરશું. ઓકે, ચાલો. તો સમૂહ અને આવર્તમાં આયનાઇઝેશન એન્થાલ્પી. માનો કે હું સમૂહની વાત કરું છું તો સમૂહમાં હંમેશા ઉપરથી નીચે જઈ અને ચેકિંગ કરવાનું આવે કે કયા ટાઈપનો ટ્રેન્ડ છે. ઓકે, સાંભળજો. સમૂહમાં નીચે જતા પરમાણવીય કદ વધે, બરાબર. ઝેડ ઇફેક્ટિવ ભલે અચળ રહે, કેવું મૂલ્ય દર્શાવે અચળ, કાલ હજી જોયું. સ્ક્રીનિંગ અસર શું થાય? વધે, યાદ છે ને, વધે જ છે, ઘટે નહીં કોઈ દી. ઓકે, સ્ક્રીનિંગ અસર શું થાય? વધે, પણ જેટલી વધવી જોઈએ એટલી વધે નહીં. તો યાદ રાખજો કે જેમ જેમ પરમાણવીય કદ વધે, હમણાં હજી કીધું હતું, પરમાણવીય કદ અને આયનાઇઝેશન એન્થાલ્પી રે વ્યસ્ત સંબંધ છે. તો પરમાણવીય કદ જો વધતું હોય તો સમૂહમાં નીચે જતા આયનાઇઝેશન એન્થાલ્પી શું થાય? ઘટે. તો આપણી પાસે બહુ સારું એક્ઝામ્પલ છે. લાઈક એક્ઝામ્પલમાં લિથિયમ છે, એની પ્રથમ આયનાઇઝેશન એન્થાલ્પી ઓછી કોના કરતાં? સોડિયમ. સોડિયમ પછી પોટેશિયમ, બરાબર છે. તો આવો ક્રમ નોર્મલી તમને જોવા મળી શકે. રેડી, એટલે
ચાલો પછી આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, બરાબર? ડાબી બાજુથી ક્યાં જઈએ? જમણી બાજુ આવર્તની અંદર. તો તમને આયનાઇઝેશન એન્થાલ્પીનો કેવો ક્રમ જોવા મળશે. બટ એના પહેલાં ઝેડ ઇફેક્ટિવ શું થાય? વધે. સ્ક્રીનિંગ અસર જે છે, બરાબર છે, એ સ્ક્રીનિંગ અસર વધશે પણ કંઈ એટલી બધી વધશે નહીં. રેડી? એટલે બહુ કંઈ એટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ જોવા મળતી નથી. પણ ઝેડ ઇફેક્ટિવ જે છે એના બેઝ પર આપણે કહી શકીએ કે ઝેડ ઇફેક્ટિવ વધે ને એટલે પરમાણુનું કદ જે છે એ શું થાય? ઘટે. એ ઘટે તો વ્યસ્ત સંબંધ છે ને આયનાઇઝેશન એન્થાલ્પી શું થાય? વધે. લાઈક આપણે એમ કહી શકીએ કે બોરોન છે, બરાબર? આ બેરેલિયમ પછી બોરોન, રેડી? તો એ બધાની આયનાઇઝેશન એન્થાલ્પી કમ્પેર કરું તો કઈ આવશે? લેસ દેન આવશે. ઓકે, બેરેલિયમ કરતાં બોરોનની આયનીકરણ એન્થાલ્પી વધશે, બરાબર? બોરોન કરતાં એનથી આગળની વધશે. એમ જેમ સમૂહમાં આવર્તમાં આપણે ડાબીથી જમણી બાજુ જઈશું એમ આયનીકરણ એન્થાલ્પી શું થશે? વધશે. ઓકે, ચાલો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં માનો કે લિથિયમ છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 4. હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરેલિયમ. હાઇડ્રોજન હિલિયમ લિથિયમ એટલે 3. માય ફોલ્ટ. ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 છે. રેડી? હવે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે આ ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો છે. તો ΔIH1 ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ છે 7.4 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. રેડી? હવે એમાંથી બની ગયું લિથિયમ પ્લસ, તો શું થઈ જાય? ઝેડ બરાબર, એટલે ઝેડ તો ન લખાય એમાં, નોર્મલી ઇલેક્ટ્રોન રચના 1s2. now 1s2 બની, બરાબર છે, એટલે પૂર્ણ કક્ષક થઈ ગઈ ને, પૂર્ણ કક્ષક. ઓકે, પૂર્ણ કક્ષક થઈ ગઈ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી છે. અને હિલિયમ છે ખૂબ જ સ્થાયી હોય છે, ખૂબ જ સ્થાયી છે. અને જો એ ખૂબ જ સ્થાયી હોય તો તમારે એમાંથી ઇલેક્ટ્રોન કાઢવા માટે ઘણી વધારે ઉર્જા આપવી પડે, કારણ કે પૂર્ણ કક્ષક છે, પૂર્ણ. રેડી? મતલબ અહીંયા 7.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. તો સીધો જ બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જે ΔIH2 છે એની પ્રાઇસ આવશે 74 પછી સમથિંગ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમે જોઈ શકો પહેલાં ખાલી 7.4 ને હવે કેટલા? 74. કેટલો મોટો ડિફરન્સ પડશે, બરાબર? તો એલિમેન્ટમાં કોઈ ફેર નથી. રેડી? ચાલો આગળ જોઈએ. ઓકે, નોર્મલી બેરેલિયમ અને બોરોનની કમ્પેરિઝન કરીએ આપણે. તો બેરેલિયમ પછી તરત આવર્તમાં કોણ આવે? બોરોન. હમણાં કદાચ મેં સમજાવવામાં ફોલ્ટ કર્યો, બરાબર? કારણ કે આવર્તમાં નોર્મલ કન્ડિશન એવી હોય કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, સાઇઝ ઘટે તો આયનાઇઝેશન એન્થાલ્પી વધે. પણ ઇલેક્ટ્રોન રચના મસ્ટ ફેક્ટર છે. મીન્સ કે આયનાઇઝેશન એન્થાલ્પી માટે સૌથી મહત્ત્વનું પરિબળ એટલે તેની ઇલેક્ટ્રોન રચના. ઓકે, ડાયરેક્ટલી કહેશો તો ભૂલ થઈ શકે, બરાબર છે? પણ જો તમે પ્રોપર કહેશો ઇલેક્ટ્રોન રચના વાઇઝ તો પોસિબલ છે, પ્રોપર થશે, બરાબર? તો આ છે 4. આ ઝેડ બરાબર કેટલા? 5. હું બંનેની ઇલેક્ટ્રોન રચના લખું. લાઈક આની 1s2, આની 2s2, આની 1s2 2s2 એન્ડ 2p1. ચાલો
હવે આમાંથી પહેલો ઇલેક્ટ્રોન કાઢવાનો છે. આ કેવી ભરાયેલી છે? પૂર્ણ ભરાયેલી. હવે આમાં અહીંયાથી ઇલેક્ટ્રોન કાઢવાનો છે તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. તો ઉર્જા ક્યાં વધારે આપવી પડે? પૂર્ણ ભરાયેલામાં વધારે આપવી પડે. તો સીધી વાત છે કે ΔiH1ની કમ્પેરિઝન કરું તો બેરિલિયમ ગ્રેટર ધેન શું આવે? બોરોન. એટલે હમણાં થોડીક વાર પહેલાં મેં જે તમને ખાલી આવર્ત વાઇઝ કહી દીધું હતું, બરાબર છે, એમાં થોડોક સુધારો કરી લેજો, કારણ કે ઇલેક્ટ્રોન રચના મસ્ટ ફેક્ટર છે, એના ઉપર જ જવું પડશે. ઓકે, ચાલો પછી હવે શું બની જશે? Be પ્લસ બની જશે અને બોરોન પ્લસ. હવે Be પ્લસની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s1, આ 1s2 2s2 થાય છે. ચાલો, આજે છે કેવી થઈ ગઈ? અર્ધપૂર્ણ થઈ. જ્યારે આ કેવી થઈ ગઈ? પૂર્ણ કક્ષક થઈ ગઈ. તો હંમેશા યાદ રાખજો, પૂર્ણ કક્ષકની સ્થાયીતા ગ્રેટર ધેન અર્ધપૂર્ણ કક્ષક. બરાબર. તો પૂર્ણ કક્ષક છે એની સ્ટેબિલિટી વધારે હોય છે, જ્યારે અર્ધપૂર્ણની ઓછી હોય છે. તો આ પૂર્ણ છે અને આ કેવી છે? અર્ધપૂર્ણ. આ વધુ સ્થાયી છે, આ કેવું છે? ઓછું સ્થાયી. રેડી? તો અહીંયા આ જે અર્ધપૂર્ણ કક્ષક છે એના કરતાં પૂર્ણ કક્ષકમાં ઉર્જા કેવી આપવી પડશે? વધારે. મતલબ અહીંયા પાછો ક્રમ ઉલટાઈ જશે. લાઈક Be પ્લસ લેસ ધેન બોરોન પ્લસ. રેડી? તો આ એક એક્ઝામ્પલ છે, સારું છે, આપણે જોયું નોર્મલી. ઓકે, ચાલો હવે તો આ તો ખાસ તમારે યાદ રાખવાનું જ છે. એના સિવાય આગળ જોઈએ કે બીજી કઈ વસ્તુ જોવાની. ચાલો, ત્યાર પછી હું તમને ગ્રાફ કહીશ કે સમૂહ 1 માટે આયનાઇઝેશન એન્થાલ્પીનો આલેખ, આયનાઇઝેશન વર્સિસ પરમાણુ ક્રમાંકનો આલેખ કેવો આવશે. એટલે સમૂહ માટે આલેખ. પહેલાં તો સમૂહ માટે ગ્રાફ, બરાબર. કોના વર્સિસ કોનો? તો આયનાઇઝેશન એન્થાલ્પી વર્સિસ પરમાણુ ક્રમાંક. રેડી? ચાલો, પહેલા નંબરના સમૂહ માટે આપણે ગ્રાફ જોઈએ. બરાબર, કોના વિરુદ્ધ કોનો કરવાનો છે? તો એ મેં તમને સમજાવ્યું કે આયનાઇઝેશન એન્થાલ્પી વિરુદ્ધ ઝેડનો ગ્રાફ. નોર્મલી સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી છે એ ઘટે. રેડી? તો ગ્રેટર ધેન સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, દેન સીઝિયમ. સીઝિયમની બધાથી ઓછી, લિથિયમની બધાથી વધારે. બરાબર. તો ગ્રાફ જે છે એ ગ્રાફ નીચે આવતો આવશે, લાઈક આ લિથિયમ. બરાબર, આ રીતે ગ્રાફ નીચે આવશે. રેડી? ચાલો, તો એમાં ફર્સ્ટ વન છે લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ એન્ડ સીઝિયમ. રેડી? આ રીતે ગ્રાફ જે છે આયનાઇઝેશન એન્થાલ્પી, ફર્સ્ટ આયનાઇઝેશન એન્થાલ્પીમાં નીચે આવશે. ઓકે, હવે આપણે જે ગ્રાફ જોઈશું એ ગ્રાફ આવર્ત માટે જોઈશું. ઓકે, ફર્સ્ટ આવર્ત. તો એ મારે થોડુંક વધારે એક્સપ્લેન કરવું પડશે, લાઈક લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. ઓકે, હવે એમાં જે સ્પેશિયલ જે કેસીસ છે એ તમને કહી દઉં. લાઈક આનો પહેલો ઇલેક્ટ્રોન 1s2 2s2 આમાંથી દૂર થશે. આ કેવી કક્ષક છે? પૂર્ણ. કાર્બન જે છે એ કાર્બનમાં કંઈ સ્પેશિયલ નથી, પણ નાઇટ્રોજનમાં છે
નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, જે કેવી રચના છે, અર્ધપૂર્ણ. રેડી? તો સીધી વાત છે કે ગ્રાફમાં આ રીતે નોર્મલ ગ્રાફ જોવા નહીં મળે, કારણ કે જો હું અહીંયા ક્રમ લખું ને તો લિથિયમ છે ડેફિનેટલી ઓછી આયનાઇઝેશન એન્થાલ્પી ધરાવે, કારણ કે એનું કદ આખામાં બધા કરતાં મોટું છે, એટલે બધાથી ઓછી. બરાબર? પછી લિથિયમ જે છે, બરાબર, એના કરતાં વધારે બેરેલિયમને, કારણ કે આવર્તમાં તમે ડાબીથી જમણી બાજુ જાઓ એટલે આયનાઇઝેશન એન્થાલ્પી વધે, આ કોમન છે, એટલે લિથિયમ કરતાં બેરેલિયમની વધારે. પણ બેરેલિયમ અને બોરોન વચ્ચે અપવાદ છે. બેરેલિયમ કરતાં કોની વધારે હોવી જોઈએ? બોરોનની. પણ ખોટું છે. બેરેલિયમની વધારે છે કોના કરતાં? બોરોન, કારણ કે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હશે, જ્યારે આની કેવી છે? પૂર્ણ, એટલે સ્થાયીતા વધે. રેડી? હવે બોરોન જે છે, ઓકે, એના પછી આગળ જઈએ તો કાર્બનની એનાથી વધારે. રેડી? એટલે કાર્બન. પણ કાર્બનથી નાઇટ્રોજન તરફ જાઓ તો અર્ધપૂર્ણ કક્ષક આવે છે, અને અર્ધપૂર્ણ આવે તો સ્થાયીતા વધે, અને જો સ્થાયીતા વધે તો નોર્મલી કન્ડિશન શું થશે કે આયનાઇઝેશન એન્થાલ્પી વધારે આપવી પડે. બરાબર? તો કાર્બન છે એની ઓછી નાઇટ્રોજન કરતાં, પણ નાઇટ્રોજનની કોણ કરતાં વધારે? ઓક્સિજન કરતાં. અને ઓક્સિજન અને નાઇટ્રોજન બંને કરતાં વધારે કોની પાછી? ફ્લોરિન. ઓકે, ચાલો, તો અપવાદ જ્યાં જ્યાં છે એ કહી દઉં. અપવાદ છે બેરેલિયમ અને બોરોન વચ્ચે, જ્યારે બીજો અપવાદ છે નાઇટ્રોજન અને ઓક્સિજન. બરાબર? તો બેરેલિયમ અને બોરોન જે છે એમાં એક અપવાદ અહીંયા આવશે. આથી જો હું એનો ગ્રાફ બનાવીશ ને તો ગ્રાફ કઈ રીતે બનશે? તો હું આ ગ્રાફમાં જ એનો ગ્રાફ બનાવું છું, આ ઇરેઝ કરીને. રેડી? ચાલો, તો લિથિયમ છે એની આયનાઇઝેશન એન્થાલ્પી એનાથી કોની વધારે આવશે? બેરેલિયમ. બેરેલિયમથી ઓછી કોની આવશે? તો બોરોન. બરાબર છે? પણ લિથિયમથી ઘટવા નહીં દેવાની. ચાલો, બોરોનથી વધારે કોની આવશે? તો કાર્બનની આવશે. ઓકે, કાર્બનથી વધારે કોની આવશે? તો કાર્બનથી વધારે આવશે નાઇટ્રોજનની. બટ નાઇટ્રોજનથી ઓછી કોની આવશે? તો ઓક્સિજનની. ઓક્સિજનથી વધારે કોની આવશે? તો ફ્લોરિનની. રેડી? તો ગ્રાફ જો જોવા જઈએ તો આવો મળશે. આ ફર્સ્ટ પોઈન્ટ છે લિથિયમ. લિથિયમ પછી બેરેલિયમ. બેરેલિયમ પછી આવશે બોરોન. બોરોન પછી કાર્બન. કાર્બન પછી નાઇટ્રોજન. નાઇટ્રોજન પછી ફ્લોરિન. સોરી, માય ફોલ્ટ, ઓક્સિજન આવશે. અને પછી શું આવશે? ફ્લોરિન. રેડી? તો મેં તમને પહેલાં તો ટ્રેન્ડ કહી દીધો, ત્યાર પછી એને ગ્રાફના ફોર્મમાં રજૂ કર્યું છે. બરાબર છે? અને એકદમ પરફેક્ટ છે, જે તમે સમજી શકો. ઓકે, તો આજે મેં વાત કરી આયનાઇઝેશન એન્થાલ્પી. રેડી? હવે એને લગતો એક MCQ સોલ્વ કરાવીશ, જે JEEની એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયો છે. ઓકે, એ MCQ સોલ્વ કરશું એટલે તમારા માઇન્ડમાં વધારે ખ્યાલ આવશે કે કયા વે, કઈ રીતે કયો MCQ સોલ્વ કરવો. ઓકે, ચાલો. ચાલો, સવાલ છે JEEનો કે IE1 પ્રથમ આયનાઇઝેશન એન્થાલ્પી, IE2 દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને IE3 તૃતીય આયનીકરણ એન્થાલ્પી આવું આપેલું છે એક્ઝામમાં. એ તત્વ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 375 છે, NaH તત્વની દ્વિતીય છે 480 અને H તત્વની ત્રીજી છે 14500. હવે બી કોઈ તત્વ છે એના માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 320, ત્યાર પછી 430 અને 10,000.
રેડી. આજે છે બે જે તત્વો છે એની આયનાઇઝેશન એન્થાલ્પી આપેલી છે અને પછી આપણને પૂછવામાં આવેલું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. આવો ક્વેશ્ચન પૂછ્યો છે. ઓકે, તો ફર્સ્ટ ઓપ્શન, એ અને બી સમૂહ એકના તત્વો છે. એ અને બી સમૂહ એકના તત્વો છે. બી એ એથી નીચે છે. બી એ એથી નીચે છે. બીજો ઓપ્શન છે, એ અને બી સમૂહ બેના તત્વો છે. એ અને બી સમૂહ બેના તત્વો છે. બરાબર. બી એ એથી નીચે છે. બી એ એથી નીચે છે. ચાલો હવે સાંભળજો. ફર્સ્ટ વનમાં 375માંથી 480 શું થઈ? વધે છે. 480 છે એમાંથી 14,500 વધે છે. 320 છે એમાંથી 430 અહીંયા પણ શું થાય છે? વધે છે. 430 છે એમાંથી અચાનકથી કેટલા? 10,000 થાય છે. અહીંયા પણ વધે છે. પણ ડિફરન્સીસની વાત કરીએ તો અહીંયા મોટો ડિફરન્સ છે. બરાબર. જ્યારે 375થી 480ની વાત કરીએ, બરાબર, તો અહીંયા ડિફરન્સ છે નાનો છે. રેડી. હવે આપણે એ ડિસાઈડ કરવાનું છે કે આમાં કયો આન્સર આવતો હશે. આપણી પાસે બે જ ઓપ્શન છે, વધારે નથી. તો આપણે સમૂહ એકમાં જોઈ ગયા છીએ, યાદ હોય તો, કે સમૂહમાં નીચે જતા આયનીકરણ એન્થાલ્પી જે છે, બરાબર, એ આયનીકરણ એન્થાલ્પી શું થશે? આ સમૂહમાં નીચે જતા એમ નહીં, એક જ તત્વ માટે આયનાઇઝેશન એન્થાલ્પી વધતી જાય. લાઈક આ છે એની આયનીકરણ એન્થાલ્પી, આ છે એ પ્લસની અને આ A2 પ્લસની છે. બરાબર. તો એમ આયન ઉપર ચાર્જ વધતો જાય એમ એના આયનીકરણ એન્થાલ્પી શું થાય? વધે. હવે આ ટ્રેન્ડ એનો છે કે બીનો એ ચેક કરવાનું છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. પહેલાં સમૂહ એકનું લઈએ. બરાબર. સમૂહ એક છે એમાં ઉદાહરણમાં સોડિયમ એટલે 1s2 2s2 2p6 3s1. હવે આને બહુ ઇઝીલી દૂર કરી શકાય સરળતાથી. રેડી. સરળતાથી દૂર કરી શકાય છે. પ્રોપર ધ્યાન આપવું. ઓકે. એટલે આની પ્રાઇસ છે માનો કે 375 છે. તો જે Na પ્લસ બને છે પછીનું, જેમ કે આ પછીનું છે A પ્લસ તો Na પ્લસ 1s2 2s2 2p6 છે, પૂર્ણ ભરાયેલી છે. તો અચાનકથી આ પૂર્ણ ભરાતી હોવાથી આ બહુ સ્ટેબલ રચના બનશે અને ઉર્જા વધશે. ઉર્જા ઘણી વધે. એનર્જી છે એ બહુ બધી વધી જશે. બરાબર. મતલબ તમારે બહુ બધી એનર્જી પ્રોવાઈડ કરવી પડે. તો આ 480 નો ચાલે તો એ આંકડો પછી થઈ જાય સીધો ગ્રેટર ધેન 10,000. પણ એવું આમાં જોવા મળતું નથી. બરાબર છે. આમાં તો ત્રીજા નંબરનો આંકડો મોટો બતાવે છે. તો આપણે ચેક કરીએ. પહેલામાં તો આન્સર નો આવ્યો. પહેલામાં આંકડો કંઈ એટલો વધશે નહીં, કારણ કે પહેલામાં તો આંકડો જે છે એ ડાયરેક્ટલી મોટો થશે ગ્રેટર ધેન 10,000. તો આમાં પણ હોવો જોઈએ ને. પણ પહેલા નંબરનું જે છે, બરાબર છે, અહીંયા મેચ કરતું નથી કારણ કે બીજો આંકડો મોટો નથી. તો હવે આપણે શું કરશું? ત્રીજા નંબર એટલે સમૂહ નંબર 2નું કોઈ તત્વ લઈ અને કામ કરશું. બરાબર. સમૂહ એકનું તત્વ નહીં ચાલે એટલે એ ઓપ્શન આપણો આન્સર નથી. ઓકે, ચાલો હવે આગળ વધીએ. સમૂહ નંબર 2 છે એનું કોઈ તત્વ લઈએ. બરાબર. તો બેરિલિયમ પછી મેગ્નેશિયમ લઈએ. મેગ્નેશિયમમાં 1s2 2s2 2p6 3s2 હશે.
રેડી. હવે આ જે છે એ પૂર્ણ કક્ષક છે, તો આમાં તમારે ઉર્જા કેવી આપવી પડે? વધારે, એ જેટલી પણ હોય એટલી. બરાબર, તો 320 છે માનો કે. હવે આમાંથી બની જાય mg પ્લસ, તો 1s2 2s2 2p6 3s1, તો આ અર્ધપૂર્ણ થઈ ગઈ. બરાબર, એ અર્ધપૂર્ણ કક્ષક થઈ તો ઉર્જા સાપેક્ષમાં ઓછી આપવાની. બરાબર, ઓછી ઉર્જા આપવાની તો છે જ, કાંઈ એટલો બધો મોટો વધારો નથી થયો. ઓછી એટલે આન કરતાં ઓછી ન આપવી પડે, એમ વધારે જ આપવી પડે ને, કારણ કે આની સાઇઝ ઘટી ગઈ છે. કદ કેવું થઈ ગયું? નાનું થઈ ગયું. એટલે એમ તો વધારે જ ઉર્જા આપવી પડે, પણ આ કેમ બહુ મોટો ડિફરન્સ મળે એવો અહીંયા મળે નહીં. તો રેડી ચાલે છે કે પહેલાંમાં જેટલી ઉર્જા આપો એને કરતાં થોડીક વધારે નીચેનામાં આપવાની છે. હવે આ ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થઈને શું બને? તો mg2 પ્લસ 1s2 2s2 2p6, અને આ ઇલેક્ટ્રોન રચના કોના જેવી છે? નિયોન. નિયોન ખૂબ જ સ્થાયી છે, ખૂબ જ સ્થાયી. તેમ છતાંય તમે ઈચ્છો છો અહીંથી એક ઇલેક્ટ્રોન જઈને ડેલ્ટા IH3ની કોઈ પ્રાઇઝ મળે, તો એ ગ્રેટર દેન કેવી હશે? 10,000 ઓર 10,000 ઓર હાઈ લેવલ. તો ડેફિનેટલી આ જે આખી રચના છે એ સમૂહ નંબર 2 ને લાગુ પડે છે. એટલે આપણો આન્સર કયો હશે? બીજો, કે સમૂહ 2 જે છે, બરાબર છે, એના તત્વો છે A અને B. એના બી જે છે એથી ક્યાં હશે? નીચે હશે. રાઈટ. તો આ બી એથી નીચે હશે એવું કઈ રીતે કહી શકાય? કારણ કે સમૂહમાં નીચે જઈએ એમ આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે ને. તો જુઓ તો નીચે જતાં શું થાય છે? ઘટે છે ને. એ જે છે એની આયનાઇઝેશન એન્થાલ્પી છે 375, જ્યારે બી છે એની 320. તો એક જ સમૂહના બે તત્વો છે, સમૂહ 2ના, નીચે જતાં ઘટે છે, તો બી એથી ક્યાં હશે? નીચે હશે. તો આન્સર કયો આવે? બોમ્બે. રેડી. તો આજે આપણે જોયું, ઓકે, એ શું આવશે? આયનીકરણ એન્થાલ્પી. ઓકે, હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આયનાઇઝેશન એન્થાલ્પી છે એના ઉપયોગો જોવાના છે, કે આયનાઇઝેશન એન્થાલ્પી કઈ રીતે કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે. બરાબર છે. તો ત્યાં સુધી તમારે જેટલું પણ મેં ચલાવ્યું છે એને પ્રોપર જોવો, એને કોઈ જગ્યાએ લખો, એને સમજો. બરાબર છે, કે જેથી તમને એ વસ્તુનો ખ્યાલ આવે કે કઈ જગ્યાએ એપ્લાય કરી શકાય છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે. બરાબર છે, સમૂહમાં, આવર્તમાં કઈ રીતે વર્ક કરે છે, ઓલ થિંગ્સ. રેડી. અને કોઈ સમસ્યા સર્જાય પછી તમે મને કહી શકો. ઓકે.